આજે મારા પર્સનલ ટોપિક વિશે એક ચર્ચા કરીશ. એક ફેલિયર જેને મારી જિંદગી બદલી નાખી. ઘણી વખત નિષ્ફળતાથી માણસ તૂટી જતો હોય છે, એની બદલે નિષ્ફળતા ઘણી વખત બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કહી શકાય કે એક રૂપા આશીર્વાદ સમાન હોય છે. મારો એક નાનકડો કિસ્સો તમને કહું. હું જયારે રિયલ એસ્ટેટના બિઝનેસમાં નહોતો ત્યારે સુરત હતો. ત્યારે 2008-9માં ખૂબ જ ભયંકર મંદી આવી. હું મટીરિયલ સપ્લાયનો બિઝનેસ કરતો હતો, કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાયનો. ત્યારે ભયંકર મંદીમાં મને ઘણી બધી નુકસાની આવી, નિષ્ફળતા મળી. ત્યારે હું તૂટી ગયો હતો કે ભાઈ હવે મારે શું કરવું, કેવી રીતે કરવું. પણ પછી જ્યારે હું રિયલ એસ્ટેટના બિઝનેસમાં મેં મારો ધંધો સ્ટાર્ટ કર્યો, જામનગર આવી ગયો સુરતથી, તો અત્યારે હું એવું વિચારું છું કે જો કદાચ ત્યારે મારો બિઝનેસ સારો ચાલતો હોત તો હું ક્યારેય જામનગર ના આવ્યો હોત, ક્યારે રિયલ એસ્ટેટના બિઝનેસમાં ના આવ્યો હોત. જે બિઝનેસ કરતો હતો એ કરતો હોત તો આના કરતા ઘણો બધો પાછળ હોત. એટલે ઘણી વખત એક હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના ફાધરની કોટ છે કે ઘણી વખત આપણા મનનું ધાયરું થતું હોય ત્યારે ખુશ રહેવું, અને કદાચ આપણા મનનું ધાયરું ના થાય વધારે ખુશ રહેવું, કારણ કે એ ઉપરવાળાનું ધાયરું થતું હોય. એટલે હતાશ ના થવું અને જિંદગીમાં કામ કરતા જ રહેવું, સફળતા મળશે.